નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 3 જે છે ટાઈમર કાઉન્ટર અને ઇન્ટરપ્ટ નો લેક્ચર નંબર 3 જોવાના છે. આની પહેલાના બંને લેક્ચરમાં આપણે ટાઈમરનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું હતું, કઈ રીતે ટાઈમર કામ કરે છે, ટાઈમર 0 અને ટાઈમર 1 શું છે એ જોઈ લીધું હતું. જ્યારે પણ તમે ટાઈમર ભણતા હોય ત્યારે ક્વિક રિવિઝન રૂપે તમને ટાઈમર અને કાઉન્ટર વિશે આટલી માહિતી હોવી જોઈએ. કઈ છે કે ભાઈ 8051 માં બે ટાઈમર છે જે ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટરના ફોર્મમાં છે, એટલે કે હાર્ડવેરથી આપણે હાર્ડવેર ટાઈમરનો યુઝ કરીએ છીએ. બંને ટાઈમર કેટલા બીટના છે તો કે 16 બીટના છે. બંને અપ કાઉન્ટર છે, એટલે કે 1 2 3 એવી રીતે અપવર્ડ મુવમેન્ટમાં કાઉન્ટ કરે છે. ક્યાંથી ક્યાં સુધી કાઉન્ટ કરે છે તો કે 000 થી લઈને FFFF સુધી કાઉન્ટ કરે છે. ટાઈમરના નામ શું છે તો કે T0 અને T1. ટાઈમર અને કાઉન્ટરની અંદર આપણા 6 SFR આવેલા છે, એટલે ટાઈમર અને કાઉન્ટર કરશો તો બાય ડિફોલ્ટ તમારા 6 SFR ની વિગત તમને આપોઆપ ખબર પડી જશે. કયા કયા 6 SFR તો કે TH0 અને TL0. જે કોના બે ભાગ છે તો કે T1 ટાઈમરના આપણે બે પાર્ટ પાડ્યા છે. એવી રીતે TH1 અને TL1 આ ટાઈમર 0 અને આ ટાઈમર 1. અને ત્યારબાદ બે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરમાં આવે છે, ટીકોન અને ટીમોડ, જેમાંથી આજે આપણે જોવાના છે ટીકોન રજિસ્ટર. ટીકોન એ 8 બીટનું બનેલું રજિસ્ટર છે, એટલે જો હું આને નામ આપું બીટનું તો D0, D1, D2, D3, D4, D5, D6 અને D7. આ 8 બીટનું રજિસ્ટર છે, જેને તમે ઇન્ડિવિજ્યુઅલી બીટ વાઇઝ ઓપરેટ કરી શકો છો. બીટ વાઇઝ એટલે કે હું આ બીટને અલગથી 0 અને 1 કરી શકું છું, આ બીટને અલગથી 0 અને 1 કરી શકું છું. બીટને અલગથી 0 અને 1 કઈ રીતે કરી શકાય તો કે એના માટે સેટ બી અને ક્લિયર બી આની ઇન્સ્ટ્રક્શન છે, અને તમને આનું એડ્રેસ ખબર હોય તો એના ઉપરથી તમને ડાયરેક્ટ એ પર્ટિક્યુલર બીટને 0 અથવા 1 કરી શકો છો. તો ફરીથી ટીકોન રજિસ્ટરનું ફૂલ ફોર્મ શું છે? ટાઈમર કંટ્રોલ રજિસ્ટર. કેટલા બીટનું છે? 8 બીટનું છે. 8051 ના કયા લોકેશન ઉપર આવેલું છે મેમરીમાં તો કે 88H નામના લોકેશનથી એ ત્યાં આવેલું છે. અને આપણને 8 બીટ જે છે એનું ફંક્શન ખબર હોવી જોઈએ. ટીકોન રજિસ્ટર એવું છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે, અને એટલા માટે તમને 8 બીટના નામ અને 8 બીટના ફંક્શન ખબર હોવા જોઈએ. સૌથી પહેલા શરૂઆત કરીએ તો આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ, પહેલા 4 બીટ અને પછીના 4 બીટ. તો તમારા જે આ પહેલા 4 બીટ છે એ વપરાય છે એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે. ઇન્ટરપ્ટ કોને કહેવાય તો કે માઇક્રો કંટ્રોલર સાથે જોડાયેલી ડિવાઇસીસ જ્યારે એમને કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે માઇક્રો કંટ્રોલરને એક સિગ્નલ આપીને ઇન્ફોર્મ કરે છે, એને આપણે કહીએ છીએ ઇન્ટરપ્ટ. માઇક્રો કંટ્રોલર 8051 ની જે તમે પિન ડાયાગ્રામ જોયો હતો એની અંદર જો તમને યાદ હોય તો પોર્ટ નંબર 3 ની અંદર બે પિન છે, 3.2 અને 3.3. એ એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે આપવામાં આવેલી છે. એટલે કે 8051 સાથે જોડાયેલી કોઈ ડિવાઇસ જેને પ્રોબ્લેમ હોય તો એ ક્યાં પોતાના ઇન્ટરપ્ટ મોકલશે, ઇન્ટરપ્ટ સિગ્નલ ક્યાં મોકલશે? 3.2 અને 3.3 પર, જેથી માઇક્રો કંટ્રોલરને ખબર પડે કે મારી સાથે જે એસોસિએટ ડિવાઇસીસ કે રજિસ્ટર છે એની અંદર શું આવ્યો છે, કોઈ પ્રોબ્લેમ આવ્યો છે, અને એટલા માટે એ ISR એટલે કે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન, કોઈ પણ ઇન્ટરપ્ટ આવે તો એને સોલ્વ કરવા માટેનો પ્રોગ્રામ જેને કહેવાય ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. તો જે પ્રકારનો ઇન્ટરપ્ટ આવ્યો હોય એ પ્રકારે ISR એનો રન થતો હોય. તો એ ઇન્ટરપ્ટ માટે આપણે આ 4 બીટ વાપરીએ છીએ, અને આગળના જે 4 બીટ છે એ આપણે ટાઈમર અને કાઉન્ટર માટે વાપરીએ છીએ. તો એક વસ્તુ પહેલા એ ક્લિયર થાય કે ટીકોન રજિસ્ટર જે 8 બીટનું છે એમાંથી 4 બીટ એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે વપરાય છે અને 4 બીટ ટાઈમર અને કાઉન્ટર માટે વપરાય છે. હવે આમાં સારું એ છે કે આપણી પાસે બે ટાઈમર છે, એટલે તમે આ 4 માંથી કોઈ પણ બે શીખી લો તો તમને આ બાકીના બંને આવડી જશે. કેમ? કારણ કે આ TF1 અને TR1 લખ્યું છે એ ટાઈમર 0 માટેનું છે, એ ટાઈમર 1 માટેનું છે, અને TF0 અને TR લખ્યું છે એ ટાઈમર 0 માટેનું છે. એવી જ રીતે IE1 અને IT1 લખ્યું છે
આ બંને છે ઇન્ટરપ્ટ 1 માટેના, અને IE0 અને IT0 એ બંને છે ઇન્ટરપ્ટ 0 માટેના સિગ્નલ. એનો મતલબ કે ભલે અહીંયા 8 બીટ છે પણ તમે કોઈ પણ 4 બીટ એટલે કે ટાઈમર કાઉન્ટરમાંથી 2 બીટ સમજી લેશો અને ઇન્ટરપ્ટ એક્સટર્નલ ઇન્ટરપ્ટના જે 4 બીટ છે એમાંથી 2 સમજી લેશો તો તમને બાકીના બંને યાદ રહી જશે. એટલે ભલે આમાંથી આપણે 8 બીટના ફંક્શન દેખાડવાના હોય પણ તમારે યાદ રાખવા પડશે ફક્ત 4, કોઈ પણ 4 બીટના. કયા કયા? તો કે જો તમને આ બંનેના અને આ બંનેના યાદ રહી ગયા તો બાકીના બંનેના તમે આરામથી બનાવી શકશો. ઓકે, તો ચલો એક એક કરીને એને સમજીએ. સૌથી પહેલું આવે છે TF1. TF1 TF1 છે જે એ બીટ શું દેખાડે છે તો કે ટાઈમર 1 ઓવરફ્લો થયું છે કે નહીં. આપણું ટાઈમર ઓવરફ્લો ક્યારે થાય તો કે ટાઈમર ક્યાં સુધીની ગણતરી કરી શકે છે? FFFF સુધીની. જેવું ટાઈમરની અંદર FFFF કરતા આગળ એક કાઉન્ટ કરવાનું થયું એટલે તરત ટાઈમર 1 આનું જે ઓવરફ્લો આ જે બીટ છે એ શું થઈ જશે? બાય ડિફોલ્ટ હશે 0 અને 0 માંથી એ શું થઈ જશે? 1. એટલે કે TF1 નું આ બીટ જો 0 હોય એનો મતલબ કે ઓવરફ્લો થયો નથી. જો આ બીટ 1 હોય એનો મતલબ કે ટાઈમર 1 ઓવરફ્લો થઈ ગયું છે. એવી જ રીતે આ છે TR1 એટલે કે ટાઈમર રનિંગ સ્ટેટસ ઓફ ટાઈમર 1. જો અહીંયા 0 હોય એટલે કે આ બીટ 0 હોય તો તમારું ટાઈમર બંધ છે. જો આ બીટ 1 છે તો તમારું ટાઈમર 1 ચાલુ છે. એટલે કે જો તમારે ટાઈમરને ચાલુ કરવું હોય તો તમે ક્યાંથી ચાલુ કરો છો? આ બીટને 1 કરીને. આ સ્ટેટસ સિગ્નલ દેખાડે છે TF1 અને TF0. આ બંને જે છે એ શું દેખાડે છે કે તમારા ટાઈમર 1 અને ટાઈમર 0 ઓવરફ્લો થયા છે કે નહીં. એટલે સિમ્પલી એ સ્ટેટસ દેખાડે છે, એ કોઈ વસ્તુને કંટ્રોલ નથી કરી રહ્યા. જ્યારે TR1 અને TR0 એ બંને એ સિગ્નલ છે કે જે ટાઈમરને કંટ્રોલ કરે છે. ટાઈમરને કંટ્રોલ એટલે કે ટાઈમરને ચાલુ અને ટાઈમરને બંધ કરવાનું કામ કરે છે. જો તમારું TR1 તમે પ્રોગ્રામ લખી અને 0 માંથી 1 કરો તો તમારું ટાઈમર 1 ચાલુ થઈ જશે. એવી જ રીતે TR0 તમે પ્રોગ્રામ લખી અને એને 0 માંથી 1 ઉપર લઈ જાઓ તો તમારું ટાઈમર 0 કાઉન્ટિંગ ચાલુ કરી દેશે. તો આ 4 બીટ એકદમ સિમ્પલ હતા. આપણે જોઈ લીધા કે એમાંથી 2 શું દેખાડે છે? ટાઈમરનું ઓવરફ્લોનું સ્ટેટસ. કોણ કોણ દેખાડે છે? TF0 અને TF1. TR1 અને TR0 એ બંને ટાઈમરના કંટ્રોલ માટે છે. એટલે કે ટાઈમરને ચાલુ કરવું કે ટાઈમરને બંધ કરવું એ કોના પર ડિપેન્ડ કરે છે? TR1 અને TR0. આ બંનેને આપણે પ્રોગ્રામ લખી અને ચાલુ અને બંધ કરતા હોવાથી એને સોફ્ટવેર કંટ્રોલ પણ કહેવામાં આવે છે. સોફ્ટવેર કંટ્રોલ. ઓકે, તો આ 4 બીટ થઈ ગયા ટીકોન ની અંદર. હવે કયા બચ્યા? તો કે આ 4 બીટ બચ્યા છે. આ 4 બીટ ને સમજવો હું જે ધ્યાનથી કહું છું એ, કારણ કે આની અંદર થોડુંક લોજિક છે. ગોખું હશે તો હું તમને સ્ટેટમેન્ટ સીધું આપી દઈશ. કે તમારે ગોખું છે તો હું તમને કહી શકું કે આ એક્સટર્નલ ઇન્ટરપ્ટ IE એટલે કે ઇન્ટરપ્ટ એક્સટર્નલ 1. ઇન્ટરપ્ટ એક્સટર્નલ 1 એટલે કે 3.3 નંબરની પિન ઉપર જો કોઈ એક્સટર્નલ સિગ્નલ મોકલ્યું હોય તો એ વખતે આ IE1 શું થઈ જશે? 1. કોઈ એક્સટર્નલ ઇન્ટરપ્ટ નહીં હોય તો 0. એવી રીતે IT1 એ ઇન્ટરપ્ટ 1 નો ટાઈપ દેખાડે છે કે એ એજ ટ્રિગર છે કે પછી લેવલ ટ્રિગર છે. IT1 ની વાત કરીએ તો IT1 એ તમને દેખાડે છે કે તમે જે ઇન્ટરપ્ટની ટાઈપ પસંદ કરી છે એ એજ ટ્રિગર છે કે લેવલ ટ્રિગર છે. એજ ટ્રિગર એટલે કે કોઈ પણ સિગ્નલ 0 માંથી 1 થતું હોય એ સ્ટેટ, અથવા તો બાય ડિફોલ્ટ, કારણ કે બાય ડિફોલ્ટ 3.2 અને 3.3 ની વેલ્યુ પુલ અપ રેઝિસ્ટન્સ ને લીધે 1 એનું સ્ટેટસ હોય છે. તો આ સિગ્નલ 1 માંથી જ્યારે 0 મોડમાં જાય છે આને કહેવાય છે એજ ટ્રિગરિંગ. અને જો કોઈ સિગ્નલ
1 માંથી 0, આ 0 થયા પછી કન્ટિન્યુઅસ 0 ઉપર રહે છે, આને કહેવાય લેવલ ટ્રિગરિંગ. તો તમે IT1 અને IT0 એ તમારે ડિસાઈડ કરવાનું હોય છે એઝ અ પ્રોગ્રામર કે તમારે જે ઇન્ટરપ્ટ બહારથી આવવાના છે એને તમારે લેવલ ટ્રિગર રાખવા છે કે પછી એજ ટ્રિગર રાખવા છે. જો તમે IT1 ની વેલ્યુ, આજે આપણું IT1 છે, IT1 ની વેલ્યુ જો તમે 1 રાખશો તો એ થઈ જશે તમારું એજ ટ્રિગર, અને જો તમે એની વેલ્યુ IT1 ની વેલ્યુ 0 રાખો તો એ થઈ જશે લેવલ ટ્રિગર. એટલે કે એઝ અ પ્રોગ્રામર આપણે આ બે વસ્તુ ડિસાઈડ કરવાની હોય છે કે મારે IT0 અને IT1 શું રાખવું છે. જનરલી મોટા ભાગના કેસમાં બધા જ IT0 અને IT1 બંને એજ ટ્રિગર રાખતા હોય છે કે બાય ડિફોલ્ટ 1 ની વેલ્યુ હોય અને એક્સટર્નલ ઇનપુટ જે એક્સટર્નલ ઇન્ટરપ્ટ જે આવે છે એના લીધે એની વેલ્યુ શું થઈ જવી જોઈએ 0. આ જેવું 0 થાય 1 માંથી 0 એટલે ઇન્ટરપ્ટ થયો છે એવું માનવામાં આવે. કેમ? કારણ કે અહીંયા શું થયું છે, એજ ટ્રિગર છે. એટલે તમે એઝ અ પ્રોગ્રામર આ બે વસ્તુ ડિસાઈડ કરો છો કે IT0 અને IT1 મારે કેવા રાખવા છે, લેવલ ટ્રિગર રાખવા છે કે પછી એજ ટ્રિગર રાખવા છે. એજ ટ્રિગર રાખવા હોય તો તમે એની વેલ્યુ રાખશો 1, લેવલ ટ્રિગર રાખવા હોય તો તમે એની વેલ્યુ રાખશો 0. IT1 અને IT0 ડિસાઈડ કરે છે કે IE1 કેવી રીતે 1 થશે. IE1 જે છે એની વેલ્યુ 0 માંથી 1 ક્યારે થશે, એવી રીતે IE0 ની વેલ્યુ 0 માંથી 1 ક્યારે થશે. એટલે કે ઇન્ટરપ્ટ ગણાશે કે નહીં એ ડિસાઈડ કરવામાં કોનો મેઇન રોલ છે, IT0 અને IT1. તમારા એક્સટર્નલ સિગ્નલ ક્યાં આવવાના છે તો કે પિન નંબર 3.2 અને 3.3 ઉપર. 3.2 અને 3.3 ઉપર જ્યારે પણ કોઈ સેન્સર સિગ્નલ મોકલશે તો આપણે શું રાખ્યું હશે, ધારો કે આપણે રાખ્યું છે એજ ટ્રિગર. એજ ટ્રિગર રાખ્યું હોય તો શું થશે તો કે સિગ્નલ આમ આવી 1 સેકન્ડ માટે અને પછી એટલે આ જેવું આ સિગ્નલ આવ્યું તમારું સ્ટેટસ હશે પહેલા 1 ને પછી શું થઈ ગયું 0. એટલે જેવું 3.2 પર વોલ્ટેજ લેવલ ચેન્જ થાય 1 માંથી 0 એટલે માઇક્રો કંટ્રોલરને ખબર પડી જશે કે ભાઈ અહીંયા એક સિગ્નલ આવ્યું છે. તો એ તરત શું કરશે તો કે ઇન્ટરપ્ટ 1 જે છે એને 0 માંથી શું કરી દેશે 1. એટલે માઇક્રો કંટ્રોલરને ત્યાં સુધી આ સિગ્નલ 1 રહેશે જ્યાં સુધી જે આ ઇન્ટરપ્ટ આવ્યું છે એના ઉપર માઇક્રો કંટ્રોલર ISR રન ના કરે ત્યાં સુધી. તો માઇક્રો કંટ્રોલરને કન્ટિન્યુઅસલી યાદ કરાવવાનું કામ. કેમ? બે આપણે ઇન્ટરપ્ટ રાખ્યા છે, ધારો કે અને આ રેકોર્ડ કરવાની જરૂર કેમ પડે, આ બંને રાખવાની જરૂર કેમ પડે તો કે એક સાથે જો બે ઇન્ટરપ્ટ આવ્યા એટલે કે પ્રિન્ટરે પણ સિગ્નલ આપ્યું કે મારામાં પ્રોબ્લેમ છે અને સ્પીકરે પણ સિગ્નલ આપ્યું કે મારામાં પ્રોબ્લેમ છે, તો પહેલી પ્રાયોરિટી હંમેશા કોને અપાય છે તો કે INT0 ને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. એ પ્રાયોરિટી આપી દો અને ત્યાં સુધી INT1 વાળું સિગ્નલ લોસ થઈ જાય તો આપણને ખબર નહીં પડે કે ઇન્ટરપ્ટ થયું છે કે નહીં. એટલે ગમે ત્યારે જો એકવાર ઇન્ટરપ્ટ થયું છે તો જ્યાં સુધી તમે એને અટેન્ડ નહીં કરો ત્યાં સુધી રિમાઇન્ડ કરાવવા માટે આપણને આ બે ફ્લેગ આપેલા છે કે જે શું દેખાડે છે, સ્ટેટસ દેખાડે છે કે ઇન્ટરપ્ટ થયું છે કે નહીં. જેવું ISR રન થશે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન કે જે પર્ટિક્યુલર ઇન્ટરપ્ટ માટે બનાવેલો પ્રોગ્રામ છે એ જેવો રન થાય એટલે તરત આ સિગ્નલ પાછું 1 માંથી શું થઈ જશે 0 થઈ જશે. જેનો ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટલે કે ISR રન થશે એ બીટ 1 માંથી શું થઈ જશે 0. મીનવાઇલ જેનો ISR રન નથી થયો એ સિગ્નલ તો શું રહેશે 1 જ રહેશે, જેથી કરીને એ કંટ્રોલરને કન્ટિન્યુઅસલી રિમાઇન્ડ આપ્યા કરે કે ભાઈ મારું પેન્ડિંગ છે, મારો ISR રન કરવાનો બાકી છે. તો IE1 અને IE0 એ ઇન્ટરપ્ટ એક્સટર્નલ છે 1 અને 0 કે જે આપણા પિન નંબર 3.2 અને 3.3 પર બાહ્ય ડિવાઇસીસ દ્વારા ઇન્ટરપ્ટ આપવામાં આવે છે, એનું સ્ટેટસ દેખાડે છે. અને સ્ટેટસ ક્યારે દેખાડવું એ કોણ નક્કી કરે છે તો કે આપણા આ બે સિગ્નલ IT0 અને IT1 કોના માટે છે તો કે આ ઇન્ટરપ્ટ સિગ્નલ 0 માટે
આ ઇન્ટરપ્ટ સિગ્નલ 1 માટે દેખાડે છે. આનું ફૂલ ફોર્મ ઇન્ટરપ્ટ ટ્રિગર, ઇન્ટરપ્ટ એક્સટર્નલ, બરાબર. તો આ રીતે તમારે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો આ 8 બીટ જે છે એને સમજાવવાના છે. બધા માટે 2 લાઈન લખવાની છે કે આ ઓવરફ્લો દેખાડે છે, આ ટાઈમરને રન કરવા માટેનું સિગ્નલ છે, બંને ટાઈમર 1 રિલેટેડ છે, આ ટાઈમર 0 નું ઓવરફ્લો દેખાડે છે, ટાઈમર 0 ને રન કરવા માટેનું સિગ્નલ છે, એક્સટર્નલ ઇન્ટરપ્ટ INT1 આવ્યો છે કે નહીં આ એ દેખાડે છે. એને નક્કી કરવા માટેની ટાઈપ કે એજ ટ્રિગર છે કે લેવલ ટ્રિગર એ આપણે આ બીટથી નક્કી કરશું. એવી રીતે INT0 ઇન્ટરપ્ટ થયેલો છે કે નહીં એ આ બીટ દેખાડે છે અને એની ટાઈપ નક્કી કરવા માટે આપણે આ બીટનો યુઝ કરીએ છીએ. તો આવી રીતે ટીકોન રજીસ્ટર બનેલું છે. તમને જેવો ખ્યાલ આવે તો એક નોટબુકની અંદર આ રજીસ્ટર ડ્રો કરી અને એની નીચે એક બબ્બે વાક્યમાં એની આખી સમજૂતી લખી લેશો. હોપ કે તમને આ ટોપિક ટીકોન રજીસ્ટર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટીમોડ રજીસ્ટર વિશે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ સો મચ.